રાસાયણિક ગતિકી ના નામે ઓળખશું, બરાબર. પહેલા હું તમને સિમ્પલી એની વ્યાખ્યા કહી દઉં. એના નામ ઉપરથી જ ખબર પડે છે કે રસાયણ વિજ્ઞાનની એવી શાખા કે જેમાં ગતિના વિશે વાતચીત થતી હોય, પ્રક્રિયાના વેગ વિશે ડિસ્કશન થતી હોય, એને રાસાયણિક ગતિકી આપણે કહેવાનું છે. તમે એક બીજો શબ્દ સાંભળેલો હશે, ઉષ્માગતિશાસ્ત્ર. ધોરણ 11માં આવતું ને. ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી એકબીજાના પ્રબળ વિરુદ્ધાર્થી શબ્દો એવું આપણે કહી શકીએ. બરાબર જોજો. ઉષ્માગતિશાસ્ત્ર છે ને, એ કોઈ પણ પ્રક્રિયા થશે કે નહીં થાય, હા કે ના, એની ડિસ્કશન આપે છે. મતલબ આપણે ઉષ્માગતિશાસ્ત્ર ભણી ગયા છીએ, બરાબર. તમને યાદ હશે ડેલ્ટા એસ, ડેલ્ટા જી, બરાબર. એના ઉપરથી આપણે અનુમાન કરી શકતા હતા કે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય. આ બધી વસ્તુઓ ઉષ્માગતિશાસ્ત્રમાંથી આપણને શીખવા મળે. જ્યારે રાસાયણિક ગતિકી ઓનલી વેગ દર્શાવે છે. ઉષ્માગતિશાસ્ત્ર પ્રક્રિયાના વેગ વિશે માહિતી આપતો નથી, એ એની મર્યાદા હતી. તમને યાદ આવી ગયું હશે. આ બધી ડિસ્કશન આપણે 11મા ધોરણમાં કરી ચૂક્યા છીએ. તો રાસાયણિક ગતિકીની વ્યાખ્યા અને એને રિલેટેડ વાતો એક બે મુદ્દાઓમાં આપણે લખી નાખીએ. આ પ્રસ્તાવના છે જેમાં આપણે શોર્ટમાં MCQ રિલેટેડ બધી વાતો લખશું. તો સૌ પ્રથમ એની વ્યાખ્યા લખીએ. રાસાયણિક ગતિકીમાં રસાયણ વિજ્ઞાનની એ શાખા, એવી શાખા કે જે રાસાયણિક પ્રક્રિયા કે જે રાસાયણિક પ્રક્રિયાના વેગનો અભ્યાસ તેમજ તેની ક્રિયાવિધિ સાથે સંકળાયેલ હોય તો તેને આપણે રાસાયણિક ગતિકી નામ આપશું, જેનું ઇંગ્લિશ નામ થશે કેમિકલ કાઇનેટિક્સ. બરાબર. ઇંગ્લિશ નામ ઉપર ખાસ ફોકસ કરજો, કારણ કે ઇંગ્લિશ નામ વારંવાર આવતું હોય છે. આનું કાઇનેટિક્સ, કેમિકલ કાઇનેટિક્સ, આ નામ ક્યાંથી પડ્યું એ પણ બહુ MCQમાં પૂછાય એવો રસપ્રદ સવાલ આપણે કહી શકીએ. બરાબર. અહીંયા આ જે કાઇનેટિક્સ છે એ એકચ્યુઅલી ઇંગ્લિશ નામ છે, પણ એ શબ્દ એ ગ્રીક શબ્દ ઉપરથી આવેલો છે જેનું નામ છે કાઇનેસિસ. જોજો, ગ્રીક શબ્દ છે કાઇનેસિસ અને એના ઉપરથી આપણે નામ પાડેલું છે ઇંગ્લિશમાં કાઇનેટિક્સ. આ ગ્રીક શબ્દ કાઇનેસિસ છે, એનો મતલબ થાય છે ચલન અથવા તો ચલ થવું અથવા તો હલનચલન થવું. ઇન શોર્ટ, હલનચલન અથવા તો વેગને રિલેટેડ કાઇનેટિક્સ એવું નામ પડી ગયું. ઓકે, તો આ પણ એક પૂછાવા જેવો સવાલ છે જે આપણે અહીંયા નીચે નોંધ કરી દઈએ. નીચે બીજા મુદ્દાની અંદર રાસાયણિક ગતિકી આવી રીતે શોર્ટમાં જ આપણે લખી નાખીએ. એનું ઇંગ્લિશ નામ થશે કાઇનેટિક્સ. બરાબર. અને એનું ગ્રીક નામ થશે, ગ્રીક ભાષામાં નામ કાઇનેસિસ. આ ગ્રીક ભાષામાંથી એનો શબ્દ મળેલો છે આપણને. કાઇનેસિસ નો મતલબ થાય છે ગતિ અથવા તો ચલન. ઓકે, આવી રીતે MCQ રિલેટેડ આપણે આ વસ્તુ બરાબર યાદ રાખજો. આના પછી આપણે ત્રીજા મુદ્દાની અંદર પણ અમુક મુદ્દાઓ લખી લઈએ, જે હમણાં વાત કરી હતી એ પ્રમાણે. ઉષ્માગતિશાસ્ત્ર એ રાસાયણિક પ્રક્રિયાની શક્યતા વિશે કહે છે. રાસાયણિક પ્રક્રિયા થવાની શક્યતા વિશે કહે છે, એની જાણ આપે છે. જ્યારે રાસાયણિક ગતિકી
રાસાયણિક પ્રક્રિયાના વેગની માહિતી આપે છે. બંને અલગ અલગ વાતો છે, બરાબર. ઉદાહરણ તરીકે એક એક્ઝામ્પલ લઉં. ઉદાહરણ તરીકે આપણે 11મા ધોરણમાં એવું આવતું હતું ઉષ્માગતિશાસ્ત્રની અંદર કે નોર્મલી હીરામાંથી ગ્રેફાઇટ મારે બનાવવો હોય તો આ શક્યતા છે કે નહીં, હા કે ના. તો ઉષ્માગતિશાસ્ત્રમાં તમે એન્ટ્રોપી અને ડેલ્ટા જી નો અભ્યાસ કરીને એ સાબિત કરેલું છે કે હીરામાંથી ગ્રેફાઇટ બને છે, આ પોસિબલ છે, બરાબર. તો ઉષ્માગતિશાસ્ત્ર પ્રમાણે હીરામાંથી ગ્રેફાઇટ બને છે, ચલો એ સાબિત થઈ ગયું. પણ ક્યારે બને છે? રાસાયણિક ગતિકીનો અભ્યાસ કરો ને તમે, ત્યારે આપણને નોલેજ મળે છે કે ભાઈ હીરામાંથી ગ્રેફાઇટ એકચ્યુઅલી ખૂબ જ ધીમી પ્રક્રિયા છે, ખૂબ જ અતિ ધીમી પ્રક્રિયા છે. ઘણા બધા વર્ષો, સેંકડાઓ નીકળી જાય, મતલબ કે 100-200 વર્ષ ઉપર નીકળી જાય ત્યારે હીરામાંથી ગ્રેફાઇટમાં પરિવર્તન થાય, બરાબર. નોર્મલી આપણને નજર સમક્ષ હીરામાંથી ગ્રેફાઇટમાં પરિવર્તન દેખાતું નથી. એટલા માટે આપણે હીરાને સ્થાયી અથવા તો કાયમી તરીકે સ્વીકારી લીધેલો છે. તો કહેવાનો મતલબ ઉષ્માગતિશાસ્ત્ર જસ્ટ જણાવશે કે હીરામાંથી ગ્રેફાઇટ બને છે, પણ એકચ્યુઅલી એનો વેગ કેટલો છે? ખૂબ જ ધીમો. એ કોણ ડિસાઈડ કરશે? રાસાયણિક ગતિકી, બરાબર. આવું એક એક્ઝામ્પલ જે બરાબર રીતે તમને સમજ પડશે આ બંનેના ડિફરન્સ વિશે. ઉદાહરણ તરીકે આપણે લખીએ કે ઉષ્માગતિશાસ્ત્ર દર્શાવે છે કે હીરામાંથી ગ્રેફાઇટમાં પરિવર્તન થાય છે. એની નીચે લખો, રાસાયણિક ગતિકી દ્વારા આપણને જાણવા મળે છે, કે હીરામાંથી ગ્રેફાઇટ નું પરિવર્તન ખરેખર ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. આ ફેરફાર કલ્પી શકાતો નથી. માટે લોકો હીરાને કાયમી માને છે. લોકો માને છે કે હીરો કાયમી છે. ઓકે, આવું ક્યાંક એમસીક્યુમાં આડાઅવડું તમને આવી શકે છે. તો આ બધી નોંધ આપણે કરી લીધી. હવે આપણે થોડાક જુદા જુદા મુદ્દાઓ પાડતા જઈએ અને એ જે નાની મોટી વસ્તુઓ છે જે એમસીક્યુમાં પ્રસ્તાવનાની અંદર આવે છે એ લખતા જઈએ. એક નવા મુદ્દાની અંદર જરાક એક વાક્ય લખજો. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા સ્વયંભૂ એટલે કે આપમેળે થવા માટેની 3 શરતો છે. 3 શરતો. આ તમે ઉષ્માગતિશાસ્ત્રમાં ભણી ચૂક્યા છો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય એ થવા માટેની 3 મુખ્ય શરતો હોય છે. જો આ 3 શરતોનું પાલન કરવામાં આવે તો જ રાસાયણિક પ્રક્રિયા આપમેળે પોસિબલ બને છે. કોઈને યાદ હોય તો? યાદ આવે છે કોઈને? આ 3 શરતો કઈ કઈ છે? પહેલી શરત યાદ હોય તો ડેલ્ટા જી એટલે કે મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય ઋણ હોવું જોઈએ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાના ડેલ્ટા જી નું મૂલ્ય જો ઋણ હોય તો સમજી જાજો કે પ્રક્રિયા સ્વયંભૂ થાય છે. બીજી વસ્તુ છે આવી જ રીતના ડેલ્ટા એસ નું મૂલ્ય ધન હોવું જોઈએ. એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય ધન હોય તો પ્રક્રિયા આપમેળે થશે એવું કહી શકાય. અને ત્રીજી વસ્તુ છે સંતુલન અચળાંક કે નું મૂલ્ય 1 કરતા વધારે હોવું જોઈએ. જો સંતુલન અચળાંક છે ને, આપણને ખબર હોવી જોઈએ કે સંતુલન અચળાંકનું સૂત્ર કંઈક આવું થાય છે, નિપજની સાંદ્રતા ના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. યાદ હશે તમને?
બરાબર. તો આપણે શ્યોરલી એમ કહી શકીએ કે જો નિપજની સાંદ્રતા વધારે હોય તો પ્રક્રિયા પુરોગામીમાં જાય, આપમેળે થાય. તો અંશ વધારે, ધેટ મીન્સ કે નું મૂલ્ય 1 કરતા વધારે હોવું જોઈએ. તો આ 3 વસ્તુ છે જે સૂચવે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં થાય. બરાબર નોંધ કરી રાખજો, એમસીક્યુમાં પૂછાવા લાયક આ સવાલ છે. એના પછી બીજો એક અગત્યનો મુદ્દો રાખીએ આપણે, ઉષ્માગતિશાસ્ત્રની મર્યાદા પૂછાય છે. ઉષ્માગતિશાસ્ત્ર ની મર્યાદા શું છે? આ બધું 11મા ધોરણમાં આપણે ભણી ચૂક્યા છીએ. ઉષ્માગતિશાસ્ત્ર એ કોઈ પણ પ્રક્રિયા થશે કે નહીં થાય એ સૂચવે છે, પણ એનો વેગ, એનો સમય સૂચવી શકતું નથી. બરાબર, સમયની બાબત એને ખબર નહીં પડે તો એ એની મર્યાદા છે. બરાબર, સમયની બાબત રાસાયણિક ગતિકી જ સૂચવી શકે છે. તો અહીંયા લખીએ મર્યાદામાં, રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે, કેટલો સમય લાગશે, અથવા તો પ્રક્રિયાનો વેગ કેટલો હશે, બરાબર, તે જાણી શકાતું નથી. એની મર્યાદા છે, તે જાણી શકાતું નથી. આ એની મર્યાદા થઈ ગઈ, ઉષ્માગતિશાસ્ત્રની મર્યાદા. જુદી જુદી પ્રક્રિયા હોય ને, જુદા જુદા વેગ ધરાવતી હોય, એને રિલેટેડ એક નવા મુદ્દાની અંદર આપણે લખવાનું છે. આ બધી નાની નાની વાતો એમસીક્યુમાં પૂછાઈ છે. તો દરેક પ્રક્રિયા જુદો જુદો વેગ, સ્પીડ ધરાવતી હોય, એને આપણે કેટેગરી વાઇઝ 3 કેટેગરીમાં પાડી શકીએ. આપણે અહીંયા એક વાક્ય લખીએ, પ્રક્રિયા પૂર્ણ થવાની ગતિ, પૂર્ણ થવાની ગતિ ના અનુસંધાનમાં પ્રક્રિયાના 3 વિભાગો પાડી શકાય. પ્રક્રિયાના 3 વિભાગો પાડી શકાય. બરાબર, 3 અલગ અલગ કેટેગરી આપણે પાડી શકીએ છીએ. આ 3 કેટેગરી, એમાં પહેલી કેટેગરી છે અતિ ધીમી પ્રક્રિયા, ખૂબ જ ધીમી પ્રક્રિયા હોય એવી. સેકન્ડ કેટેગરી આપણે પાડી શકીએ છીએ ધીમી પ્રક્રિયા, અને ત્રીજી કેટેગરી આપણે પાડી શકીએ છીએ ખૂબ જ ઝડપી પ્રક્રિયા. ખૂબ જ ઝડપી, અતિ ઝડપી પ્રક્રિયા. આ 3 રીતે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાના વેગનું અનુમાન આપણે લગાવી શકીએ છીએ. બરાબર, હવે પહેલું જુઓ, અતિ ધીમી પ્રક્રિયા. બરાબર, મિનિંગ તો ખબર પડી જાય, એકદમ હાઈ લેવલમાં સ્લો મોશનની પ્રક્રિયા. જેમ કે હમણાં આપણે જે વાત કરેલી હતી એ એક્ઝામ્પલ આપણે લખી શકીએ છીએ કે હીરોમાંથી ગ્રેફાઇટનું બનવું, એકદમ અતિ ધીમી પ્રક્રિયા આપણે એને કહી શકાય. બરાબર, આના જેવા બીજા અમુક એક્ઝામ્પલ પણ છે. જેમ કે ચલો બીજું એક્ઝામ્પલ હું લખું, યુરેનિયમમાંથી નીકળતા વિકિરણો. યુરેનિયમમાંથી જે વિકિરણો નીકળે છે એ અતિ ધીમી પ્રક્રિયાની કેટેગરીમાં આવે છે. ત્રીજી આપણે એક્ઝામ્પલ લખીએ, કાટ લાગવો. ભાઈ લોખંડને કાટ લાગે છે એ આપણી નરી આંખે તો જોઈ શકાતું નથી, 2-3 દિવસ થાય પછી ખબર પડે કે ભાઈ કાટ લાગ્યો છે. ઓકે, હજી એક વસ્તુ આપણે આના વિશે લખી શકીએ છીએ કે વાતાવરણમાં ઓક્સિજન વાયુ અને નાઇટ્રોજન વાયુ. ભાઈ હવે આપણને ખબર હોવી જોઈએ કે વાતાવરણમાં મોસ્ટ ઓફલી નાઇટ્રોજન વાયુ છે, લગભગ 76%, 78%, અને 21% આજુબાજુ ઓક્સિજન વાયુ છે. આ બંને વાયુ વાતાવરણમાં એટલા બધા પ્રમાણમાં છે, તેમ છતાં આ બંને ભેગા થઈને નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ તો નથી જ બનાવતા. સમજાણું? નાઇટ્રિક ઓક્સાઇડ NO છે ને એ નથી બનાવી શકતા, ખૂબ જ અતિ ધીમી પ્રક્રિયાથી બનાવે છે. પણ જો આને તમે વીજળીની પ્રક્રિયા સાથે કરો, મતલબ અચાનક જો વાતાવરણમાં વીજળી પડે ને તો તે ઉદ્દીપક જેવું કામ કરે, તો ફટાફટ નાઇટ્રિક ઓક્સાઇડ બની જશે. પણ વીજળીની ગેરહાજરીમાં ઓક્સિજન અને નાઇટ્રોજન વચ્ચે પ્રક્રિયા થઈને NO નાઇટ્રિક ઓક્સાઇડ બનવું એ અતિ ધીમી પ્રક્રિયાની કેટેગરીમાં આવશે. તો આ વાત કરી આપણે અતિ ધીમી પ્રક્રિયાની.
ત્યારબાદ નોર્મલ ધીમી પ્રક્રિયા, જેને આપણે મધ્યમ પ્રક્રિયા પણ કહી શકીએ છીએ, મધ્યમ લેવલની પ્રક્રિયા. તો મધ્યમ એવી ધીમી પ્રક્રિયાની અંદર ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ, મોસ્ટ ઓફલી હું એમ કહીશ રાસાયણિક પ્રક્રિયાઓ લઈ શકાય. ચલો એનું અમુક એક્ઝામ્પલ લઈએ, જેમ કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુ ભેગા થઈને એમોનિયાનું બનવું. સમીકરણને હું બેલેન્સ નથી કરતો, પણ એમોનિયા નોર્મલી ઓછો બને. નાઇટ્રોજન અને હાઇડ્રોજન ભેગા કરો તો એકદમ ધીમે 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 એમોનિયા બનશે. પણ તમને ખબર છે હેબર વિધિ પ્રમાણે જો તમે લોખંડનો ભૂકો ઉદ્દીપક તરીકે વાપરશો તો પ્રક્રિયા ઝડપી થશે. આપણે અહીંયા ઉદ્દીપક નાખવાનો નથી, નોર્મલી પ્રક્રિયા મધ્યમ ધીમી પ્રક્રિયા છે એવું આપણે કહી શકીએ છીએ. આ સિવાય બીજું એક્ઝામ્પલ આપણે એમ કહી શકીએ સ્ટાર્ચનું જળ વિભાજન. સ્ટાર્ચના જળ વિભાજનની પ્રક્રિયા નોર્મલી ધીમી છે, પણ જો ઉદ્દીપક વાપરશો તો એ સ્પીડી થઈ જશે. અને આ જ રીતના ખાંડનું જળ વિભાજન અથવા તો ખાંડનું વ્યુત્ક્રમણ પણ એને કહેવાય. ઉદ્દીપક વગર આ ત્રણ પ્રક્રિયાઓ મધ્યમ લેવલે ધીમી છે. જો તમારે આને ફાસ્ટ બનાવવી હોય તો ઉદ્દીપક વાપરવા પડે. તો જુઓ આપણે બે કેટેગરી જોઈ. અતિ ધીમી પ્રક્રિયા, એમાં તો તમે કોઈ ઉદ્દીપક વાપરશો તો પણ કોઈ ફાયદો થવાની કોઈ શક્યતા જ નથી. સેકન્ડ છે ધીમી પ્રક્રિયા, એ નોર્મલી ધીમી હોય, જો તમે ઉદ્દીપક વાપરશો તો એ પ્રક્રિયા સ્પીડ પકડી લેશે. અને હવે આપણે જોવાનું છે ખૂબ જ ઝડપી પ્રક્રિયા, અતિ ઝડપી પ્રક્રિયા, એકદમ હાઈ લેવલની પ્રક્રિયા, આંખનો પલકારો મારતા પ્રક્રિયા પૂરી થઈ જાય એવી પ્રક્રિયાઓ. દાખલા તરીકે જુઓ એક્ઝામ્પલ આપું તો તટસ્થીકરણની પ્રક્રિયા. દાખલા તરીકે કોઈ એસિડ અને કોઈ બેઝ લઈ લો, આવું તમે લેબની અંદર કરેલું જ છે. HCl ની અંદર NaOH નાખો તો NaOH ની અંદર HCl અથવા તો HCl ની અંદર NaOH નાખો તો તમને ક્ષાર વત્તા બેઝ મળે છે, ક્ષાર વત્તા પાણી, NaCl પ્લસ H2O મળે છે. બરાબર. જેવું તમે એક ટેસ્ટ ટ્યુબમાંથી બીજી ટેસ્ટ ટ્યુબ આ બંનેને મિક્સ કરો, વિધિન નેનો સેકન્ડ, સાંભળજો, નેનો સેકન્ડની અંદર આ ક્ષાર વત્તા પાણી બને છે. ક્યારેક પાઇકો સેકન્ડ પણ હોઈ શકે, 10⁻12 સેકન્ડ કે 10⁻9 સેકન્ડ. આટલી ઝડપી પ્રક્રિયાથી આ ક્ષાર વત્તા પાણી પોસિબલ બને છે. એકદમ ઝડપી પ્રક્રિયા આને કહી શકાય. આવી જ રીતે AgCl ના અવક્ષેપની પ્રક્રિયા પણ આવી હું કહી શકું છું. દાખલા તરીકે AgNO3 અને NaCl વચ્ચે પ્રક્રિયા થાય તો ખૂબ જ પોપ્યુલર એવા AgCl ના અવક્ષેપ આપણને મળે છે. તમે જાણતા હશો આપણે ક્ષાર સેતુની કેટેગરીમાં આપણે કીધું હતું કે AgCl ના અવક્ષેપ બહુ હાઈ લેવલમાં બની શકે છે. તો આ ખૂબ જ ઝડપી AgCl ના અવક્ષેપ બને છે. બરાબર. આંખના પલકારા કરતાં પણ ઓછું, નેનો સેકન્ડની અંદર બની જાય. તો એ અતિ ઝડપી પ્રક્રિયાની કેટેગરીમાં આપણે મૂકી શકીએ છીએ. જો હવે મારો કહેવાનો મતલબ એમ છે કે જ્યારે આપણે કોઈ પણ દાખલાઓ ગણીએ રાસાયણિક ગતિકીની અંદર, ત્યારે અતિ ધીમી પ્રક્રિયા અને અતિ ઝડપી પ્રક્રિયાના દાખલાઓ આપણે ગણી શકતા જ નથી. કારણ કે અતિ ધીમી પ્રક્રિયાના દાખલા ગણશો તો એમાં ભૂલ પડવાની શક્યતા છે. સિમિલર નેનો સેકન્ડ જેવા અતિ ઝડપી પ્રક્રિયા કરશો તો એમાં પણ ભૂલ પડવાની શક્યતા છે. તો નોર્મલી આખા ચેપ્ટરની અંદર આપણે ધીમી પ્રક્રિયાઓ ઉપર ફોકસ કરેલું છે. જે લોઅર લેવલની, મીડિયમ લેવલની જે વેગવાળી પ્રક્રિયાઓ છે એના દાખલા ગણીને એનો વેગ આપણે માપી શકીએ છીએ. તો આખા ચેપ્ટરમાં આપણે ધીમી પ્રક્રિયાઓ ઉપર ફોકસ કરેલું છે, એ યાદ રાખવું તમારે. એ બાબતને અહીંયા નીચે જરા નોંધ કરીને બરાબર લખી નાખજો. રાસાયણિક ગતિકીનો અભ્યાસ, રાસાયણિક ગતિકી નો અભ્યાસ અતિ ઝડપી અને અતિ ધીમી પ્રક્રિયાઓ માટે મુશ્કેલ છે. પ્રક્રિયાઓ માટે મુશ્કેલ છે. બરાબર. એટલે નોર્મલ ધીમી પ્રક્રિયાઓ હોય એના જ આપણે દાખલાઓ સરખી રીતે ગણી શકશું. ઓકે. હવે આપણે મેઇન મુદ્દા ઉપર એક આવીએ છીએ કે રાસાયણિક ગતિકી પ્રક્રિયાનો વેગ સમજાવે છે એવું મેં કીધું. તો કેવી રીતે આપણે અનુમાન લગાવી શકીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઝડપી છે, ધીમો છે? તો એની જરાક એક શોર્ટમાં માહિતી આપી દઉં. એક નવા મુદ્દાની અંદર લખજો, રાસાયણિક ગતિકી
પરથી પ્રક્રિયાના વેગ અંગેની સમજૂતી. તો રાસાયણિક ગતિકીથી પ્રક્રિયાના વેગ અંગે કેવી રીતે સમજૂતી મળી શકે એની ડિસ્કશન હવે આપણે કરીએ. ફોર એક્ઝામ્પલ, કોઈ એક આપણે પ્રક્રિયા લઈએ, ધેટ મીન્સ A + B અને પ્રતિવર્તી પ્રક્રિયા C + D. તો અહીંયા સ્પષ્ટ છે A અને B પ્રક્રિયક છે, C અને D નિપજ છે. આ બધી વસ્તુ આપણે જાણીએ જ છીએ. હવે તમને ખાસ કરીને ખબર હોય છે કે જો આપણે A અને B માંથી C અને D તરફ જઈએ તો આ પ્રક્રિયાને આપણે પુરોગામી પ્રક્રિયા એવું નામ આપીએ છીએ. અને પુરોગામી પ્રક્રિયાના વેગને આપણે હવે કહીશું પુરોગામી પ્રક્રિયાનો વેગ VF. પુરોગામીને ઇંગ્લિશમાં ફોરવર્ડ રિએક્શન કહેવાય, તો ફોરવર્ડ રિએક્શન ઉપરથી F આપણે લખી શકીએ. હવે એનાથી ઊંધું, જો C + D માંથી જો આ સાઈડ પ્રક્રિયા જતી હોય તો હું એને પ્રતિગામી દિશાની પ્રક્રિયા કહી શકું છું. પ્રતિગામી એટલે કે રિવર્સ પ્રક્રિયા, તો હું એને VR વડે દર્શાવીશ, રિવર્સ નો વેગ. ઓકે, આ બંને વેગની માહિતી ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે તમને નીપજ વધારે મળશે કે ઓછી મળશે એ બધી. ઓકે, તો અહીંયા નીચે ખાસ લખીએ, પુરોગામી પ્રક્રિયા વેગ એ થશે VF અને પ્રતિગામી પ્રક્રિયા વેગ એ થશે VR. ઓકે, હવે આના ઉપરથી આપણે આ બંનેનું કમ્પેરિઝન કરો તો હું અહીંયા 3 કેટેગરી પાડી શકું છું. જોજો બરાબર, 3 કેટેગરી બની શકે કે VF મોટો હોય, બની શકે કે VF નાનો હોય, અને બની શકે કે બંને સિમિલર હોય. આ 3 કેટેગરી પરથી આપણે અનુમાન લગાવી શકશું કે પ્રક્રિયા કઈ દિશામાં જાય છે, કેટલી નીપજ મળે છે, એનો વેગ કેવો છે, ધીમો છે કે ઝડપી, એ બધી બાબતોની ચર્ચા આપણે કરી શકીએ. બરાબર, તો અહીંયા લખીએ આપણે કે 3 શક્યતાઓ કઈ કઈ છે. 3 શક્યતાઓ. નંબર 1, પહેલી શક્યતા વિશે વિચારીએ કે ફોર એક્ઝામ્પલ પુરોગામી પ્રક્રિયાનો વેગ VF એ વધારે છે VR કરતા. બરાબર, વિચારો કે જો તમે જે રાસાયણિક પ્રક્રિયા લીધેલી છે એમાં પુરોગામી પ્રક્રિયા 500 ની સ્પીડથી જાય છે અને પ્રતિગામી પ્રક્રિયા 10 ની સ્પીડથી જ જાય છે, તો વિચારો ઓવરઓલ પ્રક્રિયા કઈ દિશામાં જતી હશે. સ્પષ્ટ છે 500 ની સ્પીડથી આગળ જાય છે તો આ 10 વાળું રિવર્સ પરિબળ નાશ પામશે અને ઓવરઓલ પ્રક્રિયા આગળ તરફ ખસતી દેખાશે, મતલબ કે પુરોગામી દિશામાં. અને આગળ તરફ ખસતી દેખાય એનો મતલબ તમને નીપજ વધારે મળશે. સમજાણું? વધારે મળશે પ્લસ નીપજ ઝડપી પણ મળશે. ખબર પડી તમને? તો આવી રીતે અનુમાન લગાવી શકાય છે VF અને VR ઉપરથી. જો VF ગ્રેટર ધેન VR હોય તો હું એમ કહી શકું છું વધુ નીપજ મળશે, વધુ નીપજ મળશે, માટે નીપજ ઝડપથી મળશે. ઓકે, માટે પ્રક્રિયાનો વેગ ઝડપી હોય છે. પ્રક્રિયાનો વેગ ઝડપી હોય છે. બરાબર, આવી સિચ્યુએશનમાં સંપૂર્ણ પ્રક્રિયાનો વેગ ઝડપી હોય છે એવું આપણે કહી શકીએ. ચલો બીજી શક્યતા વિશે વિચારીએ. આપણે બીજી શક્યતા એ કહીએ કે ફોર એક્ઝામ્પલ VF પુરોગામી પ્રક્રિયાનો વેગ ઓછો છે અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધારે છે, તો શું કરી શકાય? વિચારી લ્યો, અંદાજો લગાવો કે A + B માં આગળ તરફ એકદમ ધીમે 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 50 ની સ્પીડથી પ્રક્રિયા થાય છે અને તમને એકદમ ધીમે ધીમે CD મળે છે, પણ જે CD મળે છે એ ફૂલ સ્પીડથી પાછો પ્રક્રિયકમાં રૂપાંતર પામે છે 100 ની સ્પીડથી. તો ઓવરઓલ પ્રક્રિયા જો તમે વિચારશો તો પ્રતિગામી પ્રક્રિયા ઓવરઓલ થશે. મતલબ એવો થયો કે રિવર્સ પ્રક્રિયા થશે. આવી સિચ્યુએશનમાં તમને નીપજ ઓછી મળે, અને જો નીપજ ઓછી મળે તો ઓવરઓલ હું એમ કહી શકું છું કે પ્રક્રિયા ઓછી થશે કાં તો પ્રક્રિયા ધીમી થશે. બરાબર, તો આ અનુમાન આપણે લગાવી શકીએ. તો જો VR વધારે હોય
તો આપણે એમ કહી શકીએ કે ઓછી નીપજ મળશે, ઓછી નીપજ મળશે, માટે નીપજ ધીમેથી મળશે. ઓકે, અને માટે આપણે એમ કહી શકીએ પ્રક્રિયાનો વેગ ધીમો હોય છે, પ્રક્રિયા વેગ ધીમો હોય છે. પ્રક્રિયાનો વેગ ધીમો હોય તો જ તમને નીપજ ઓછી મળે એવું કહી શકાય. ચલો ત્રીજી પોસિબિલિટી વિશે વિચાર કરીએ કે વીએફ ઇઝ ઇક્વલ ટુ વી આર થાય તો શું થશે? જો પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા બંને ફૂલ સ્પીડથી 50-50 ની સ્પીડ ધરાવે છે તો એનો મતલબ એમ થયો કે કોઈ પણ વધશે, મતલબ કોઈ પણ પ્રક્રિયક કે નીપજમાં વધારો પણ નહીં થાય અને બંનેમાંથી કોઈમાં ઘટાડો પણ નહીં થાય. એક રીતના આ સંતુલન સ્થપાયેલું ગણાશે. આવું આપણે સંતુલન ચેપ્ટરમાં પણ ભણેલા હતા. જો પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સમાન હોય તો સંતુલન સ્થપાયેલું ગણાય, સ્થપાયેલું ગણાય. બરાબર, અને એવી સિચ્યુએશનમાં વધારે નીપજ કે ઓછી નીપજ એવું કંઈ મળશે નહીં, જથ્થો અચળ થઈ જશે. તો આવી રીતે આ ત્રણ શક્યતાઓ પ્રક્રિયાના વેગ વિશે આપણે જાણી લીધી. હવે આ ચેપ્ટરનો સૌથી ઇમ્પોર્ટન્ટ શબ્દ તમને કહું છું, એ છે વેગ નિર્ણાયક તબક્કો. બરાબર જોજો, વેગ નિર્ણાયક તબક્કો કોને કહેવાય એની સમજૂતી તમે પહેલા લઈ લો. વેગ નિર્ણાયક તબક્કો. ઓકે, તો પેલા શાંતિથી વિચારજો. હું તમને એક એક્ઝામ્પલ આપું છું. અમુક તબક્કાવાળી પ્રક્રિયા હોય, ફોર એક્ઝામ્પલ આપણે રિયાલિટી ઉપરથી જ વાત કરીએ. ફોર એક્ઝામ્પલ હું અહીંયા સુરતમાં છું, બરાબર, અને મારે મુંબઈ જવાનું છે, મારે સુરતથી મુંબઈ જવાનું છે. તો હવે સુરતથી મુંબઈ જવાનો મારી પાસે એક રસ્તો છે કે હું ડાયરેક્ટલી સુરતથી મુંબઈ ચાલ્યો જાઉં ટ્રેનથી. સમજ પડી? તો મારી આ પ્રક્રિયા એક સ્ટેપમાં થાય. અહીંયા પ્રક્રિયક તરીકે સુરત શરૂઆતની અવસ્થા છે અને નીપજ તરીકે મુંબઈ છે અંતિમ અવસ્થા. ખબર પડી ગઈ વાતમાં? ચલો, આવું થયું. હવે મારી વાત ધ્યાનથી સાંભળ્યો. હવે બન્યું એવું કે મને અહીંયા ટ્રેન મળી નહીં. મારે મુંબઈ તો જવું છે પણ મને અહીંયા ટ્રેન નથી મળતી. તો હું છે ને વાયા મુંબઈ જઈશ. મારે મુંબઈ તો જવાનું જ છે. હું શું કરીશ, મને સુરતથી ડાયરેક્ટ હું એમ કહી શકું સુરતથી વાપી સુધી મને એક બસ મળી ગઈ. શું મળ્યું? બસ મળી ગઈ. અને વાપીથી મને બસમાંથી ઉતરીને ટ્રેનથી હું મુંબઈ ચાલ્યો ગયો. તો હવે મારી જે પ્રક્રિયા છે ને એ બે સ્ટેપમાં થઈ ગઈ. પ્રક્રિયક તરીકે સુરત જ છે, નીપજ તરીકે મુંબઈ જ છે, પણ આ વચ્ચેનો મિડલ અવસ્થા આવી ગઈ. આપણે એને કહીશું મધ્યવર્તી અવસ્થા. તમે સમજો છો બરાબર રીતે? આપણે સુરતથી મુંબઈ જવું છે તો આપણે ડાયરેક્ટ બી જઈ શકીએ છીએ અને વાયા બી જઈ શકીએ છીએ. આપણે મોસ્ટ ઓફલી પ્રિફર તો ડાયરેક્ટ જ કરશું, પણ કદાચ વાયા જઈએ તો હું એમ કહું છું કે દાખલા તરીકે હું સુરતથી વાપી બસ દ્વારા ગયો અને વાપીથી મુંબઈ ટ્રેન દ્વારા ગયો. સમજાણું? હવે જ્યારે તમે બે તબક્કામાં જાતા હોય ને, ક્યાંય બે તબક્કામાં કોઈ પણ પ્રક્રિયા થતી હોય ને, ત્યારે વારંવાર તમને સવાલ પૂછશે કે વેગ નિર્ણાયક તબક્કો કયો થાય. સાંભળજો ધ્યાનથી, વેગ નિર્ણાયક તબક્કો કયો થાય એ તમને વારંવાર પૂછશે. તો વાત બરાબર સમજજો. દાખલા તરીકે સુરતથી વાપી જે બસ ગઈ છે ને એ એકદમ લોકલ બસ છે. કેવી બસ છે? એકદમ લોકલ બસ. અને સુરતથી વાપી પહોંચવા માટે તમને 10 કલાકનો સમય લાગી ગયો. 10 કલાકનો સમય. પછી તમે આ લોકલ બસમાંથી ઉતરીને વાપીથી ટ્રેનમાં મુંબઈ ગયા તો આ ટ્રેનમાં તમે ધારી લ્યો કે ટ્રેન એકદમ સુપર ફાસ્ટ હતી. કેવી હતી? સુપર ફાસ્ટ એકદમ ટ્રેન હતી. અને આ ટ્રેને તમને 1 કલાકની અંદર વાપીથી મુંબઈ પહોંચાડી દીધું. તમારો સુરતથી મુંબઈ જવાનો ટોટલ સમય કેટલો થયો? ટોટલ સમય 11 કલાક થયો. થયો કે નહીં? હવે મારી વાત ધ્યાનથી સાંભળજો. હવે જેવા તમે મુંબઈ ઉપર ઉતરી ગયા ને તો મુંબઈ ઉપર તમારો કોઈ ફ્રેન્ડ હશે. આ મુંબઈએ પ્લેટફોર્મ ઉપર તમારો ફ્રેન્ડ આવીને તમને પૂછે છે કે ભાઈ કેમ મોડું થઈ ગયું આટલું બધું? ટ્રેન તો 4 કલાકમાં પહોંચાડી દે છે. ટ્રેન કેટલા સમયમાં પહોંચાડે છે? 4 કલાકમાં.
પણ તારે કેમ એટલું બધું મોડું થઈ ગયું, 11 કલાક કેમ લાગી ગયા? તો તમે શું જવાબ આપશો? તમે એવો જવાબ આપશો કે ભાઈ ટ્રેને સુપરફાસ્ટ ટ્રેન હતી ને ટ્રેને ફટાફટ પહોંચાડી દીધું એટલે મોડું થઈ ગયું? તમે એવો જવાબ આપશો? સીધી વાત છે, એવો જવાબ તો ન જ આપી શકીએ. તમારું મોડું શા માટે થયું? એનું કારણ છે કે તમે આ ધીમો તબક્કો પસંદ કર્યો. ધીમો તબક્કો. તમારી બસ લોકલ હતી, વધારે પડતો સમય ક્યાં ખવાઈ ગયો? 10 કલાકમાં. સમજો છો? તો તમે તમારા ફ્રેન્ડને શું જવાબ આપશો કે ભાઈ એક બસ લોકલ પકડાઈ ગઈ હતી, એના 10 કલાક બગડી ગયા એટલા માટે મોડું થઈ ગયું. વાતને સમજો. તો તમારા પ્રક્રિયાનો વેગ, તમારો મુંબઈ જવાનો વેગ કોના ઉપર ડિપેન્ડ કરે છે? આ ટ્રેન ઉપર ડિપેન્ડ કરે છે કે બસ ઉપર ડિપેન્ડ કરે છે? સીધી વાત છે, બસ ઉપર જ ડિપેન્ડ કરે. જે ધીમો તબક્કો હોય ને, ધીમો તબક્કો એ હંમેશા વેગ નિર્ણાયક હોય છે. ધીમો તબક્કો હંમેશા કેવો હોય છે? વેગ નિર્ણાયક. એ તમારા વેગનો નિર્ણય કરશે. ફાસ્ટ તબક્કો વેગ નિર્ણય નહીં કરે. આ ઉદાહરણ દ્વારા જો તમે પ્રોપર રીતે સમજી શકતા હોય તો એકદમ આ ચેપ્ટરની અંદર આવું વારંવાર આવશે, વેગ નિર્ણાયક તબક્કો સમજાવો. બરાબર? તો આ વાક્ય, આ જે સમજાવ્યું એ વાક્યમાં આપણે લખી નાખીએ. એક જ વાક્ય છે, એ વાક્ય બરાબર રીતે આપણે અહીંયા લખીએ. જો રાસાયણિક પ્રક્રિયા એક થી વધુ તબક્કામાં થતી હોય તો સૌથી ધીમો તબક્કો પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે. બરાબર? આપણે એક એક્ઝામ્પલ પણ લખીએ. દાખલા તરીકે A will gives B, B will gives C, C will gives D. આ 3 તબક્કા છે. બરાબર? હવે તમને કોઈ એમ પૂછે કે જો મારે A માંથી D બનાવવું હોય તો આ પ્રક્રિયા માટે વેગ નિર્ણાયક તબક્કો કયો? વેગ નિર્ણાયક તબક્કો કયો થશે? તો હું તમને એમ કહું છું કે ફોર એક્ઝામ્પલ A માંથી B પ્રક્રિયા થઈને એમાં તમને 10 મિનિટનો સમય લાગ્યો, B માંથી C પ્રક્રિયા થઈ એમાં તમને 5 મિનિટનો સમય લાગ્યો, અને C માંથી D પ્રક્રિયા થઈ એમાં તમને 15 મિનિટનો સમય લાગ્યો. બરાબર? 3 તબક્કા જુદા જુદા છે. ઓવરઓલ આખી પ્રક્રિયા થવા માટે તમને 30 મિનિટનો સમય લાગે છે. પણ વેગ નિર્ણાયક તબક્કો કયો? તો તમારે જસ્ટ એ જ જોવાનું કે સૌથી ધીમો તબક્કો કયો છે. સૌથી ધીમો તબક્કો છે 5 મિનિટ વાળો. બરાબર? તો વેગ નિર્ણાયક તબક્કો આપણે એમ કહી શકાય કે B will give C છે. સમજ પડી તમને? આવી રીતે સૌથી જે ધીમો તબક્કો હોય એ પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે. એ તમારે યાદ રાખવું હંમેશા. તો આ પ્રસ્તાવનાને રિલેટેડ બધી વાતો આપણે અહીંયા ફિનિશ કરી. બરાબર? આજે આપણે એક સવાલ લેવાનો હતો પણ આઈ થિંક એ સવાલ હજી આજે પોસિબલ નહીં બને. જુઓ બરાબર રીતે એ સવાલ શું છે એની આપણે માહિતી લઈ લઈએ. એ સવાલ હતો પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળોનો. બરાબર? અહીંયા હું લખું છું, રાસાયણિક પ્રક્રિયા ના વેગ પર અસર કરતા પરિબળો. આપણે આજે થોડીક એવી માહિતી લઈ લઈએ. રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળો ઘણા બધા છે, જેને આપણે એક પછી એક સમજવાના રહેશે. આપણે અહીંયા ટોટલ 5 પરિબળોની વાતો કરવાના છીએ. બરાબર? 5 જુદા જુદા પરિબળો. વિચારજો પહેલા કે આ પ્રક્રિયાના વેગ ઉપર અસર કરે છે કે નહીં. તમને શું લાગે છે? પહેલું પરિબળ છે પદાર્થની અવસ્થા. પદાર્થની અવસ્થા. પદાર્થ ઘન છે, પ્રવાહી છે કે વાયુ છે, એવી અવસ્થા. અને સપાટીનું ક્ષેત્રફળ. એના ઉપર અસર કરે છે કે પ્રક્રિયા ઝડપી થશે કે ધીમી થશે. બીજું, દ્રાવણની સાંદ્રતા. દ્રાવણની સાંદ્રતા પણ ડિસાઈડ કરે છે કે પ્રક્રિયા ઝડપી થશે કે ધીમી થશે. ત્રીજું છે પ્રણાલીનું તાપમાન.
પ્રણાલીનું તાપમાન, ચોથું છે પ્રણાલીનું દબાણ, અને છેલ્લું છે ઉદ્દીપક. આ 5 અલગ અલગ વસ્તુ છે જેના ઉપર રાસાયણિક પ્રક્રિયાનો વેગ ડિપેન્ડ કરે છે, બરાબર, જે આપણે અહીંયા બરાબર રીતે શીખવાનું છે, એકે એકને મુદ્દા વાઇઝ જોવાનું છે, જેના ઘણા બધા એક્ઝામ્પલ્સ પણ આવશે. ઓકે, પણ આ બધું આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં